તો આપણે પહોંચવાનો સમય થઈ ગયો. હા. મંદિર ખુલ્યું છે તો ચાલો દર્શન કરવા. ચાલો. ઓ પ્રધાનજી મહારાજા આપણે દર્શન કર્યા, હવે આપણે ચાલો હા ફાગવેલ તરફ. ચાલો. शेर खान को फागवेल में तखसी के पास खंडनी लेने के लिए भेजा है, अभी तक आए नहीं है, क्या हुआ? ओ चलो चलो नसीर खान चलो. आशिर खान शेर खान बशर खान आए. हाँ आ गए. हो शेर खान बशर खान, तुमने खंडनी लेने के लिए फागवेल गांव में भेजा था, लाए के नहीं लाए हैं? ओ खंडी लेने के लिए गए थे मगर फाट के तखत चंद राठौर खंडी लेने के लिए मना कर दिए. क्या बोलता है वही? मना कर रहा कि मैं खंडी नहीं दूंगा आपको. नहीं देगा. नहीं देगा. क्या बोला? उसने ऐसा बोला कि खंडी की बात तो बगल में रखो, उसके बारे में चपटी धूल भी नहीं मिलेगी उसको. अरे क्या फागल का तगच्छी ऐसा बोलता है कि मेरा 45 मुआरा की कपड़ी धूल नहीं मिले. तगच्छी देखता हूँ आपका समय में तेरी चपटी धूल तो तेरे एरिया में रखो, पर जो आते समय में ना देख लूंगा तो तगच्छी उत्तर सुबह का कासम पठान है ऐसा बोलता हूं. कासम खान पठान अभी फागल पर चढ़ाई करनी पड़ेगी. तो शेर खान बशर खान चलो चलो तैयारी करो, फागल गांव में तखच्छी को सामने. चलो फागल पर चढ़ाई करो. तो चलो 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 बशीर खान. હા રાણી સાહેબા બોલો. મહારાજાને ખબર આલવાની છે કે રોણી સાહેબનો પુત્રનો જન્મ છે. તો મહારાજાને ચંદ્ર સૂર્યને જોખો પાડે એવો પણ પુત્ર જન્મી શકે. તો મહારાજને સમાચાર આલું બધાય લઈને જવાનું છે. બધાય લઈને જવાનું એમ ને. અને સૂર્યને જોખો પાડે એવા પુત્રનો જન્મ થયો. સારું. હજુ કોઈ રાણીવાસમાંથી સમાચાર આવ્યા નહીં. આવતા જ હશે મહારાજ. લાવીશું આજ તો રાજા એક વધાય સારી પુત્ર પેદા સતો આપ ઘેર એક પ્યારો. લાવીશું આજ તો રાજા એક વધાય સારી પુત્ર પેદા સતો આપ ઘેર એક પ્યારો. લાવીશું આજ રાજા એક વધાઈ સારી. લાવીશું આજ રાજા એક વધાઈ સારી પુત્ર પેદા છે થયો આપ ઘેર એક પ્યારો. કરો ખુશી આજ તો રાજા આપો સિર ભાવ સારો. કરો ખુશી આજ તો રાજા આપો સિર ભાવ સારો. પુત્ર પેદા થયો આપ ઘેર એક પ્યારો. કરો ખુશી આજ તો રાજા આપો શિર ભાવ સારો. કરો ખુશી આજ તો રાજા આપો શિર ભાવ સારો પુત્ર પેદા છે થયો આપ ઘેર એક પ્યારો. મહારાજાને નમસ્કાર છે અને પ્રધાનજીને નમસ્કાર છે. પ્રધાનજી દાસી કેમ આવી છે? પ્રધાનજી રાશિ. મહારાજાને સમાચાર આપો કે રાણીજીએ રાજ્યમાં પુત્રનો જન્મ થયો છે અને તે સૂર્યને ધોકો પાડે તેવા પુત્રનો જન્મ થયો છે. મહારાજા ઓ પ્રધાનજી દાસી સમાચાર લઈને આવી છે કે રાણીવાસમાં રાણીને સૂર્યને ઝાંખો પાડે તેવા પુત્રનો જન્મ થયો છે. બરાબર. તો દાસીને મોં માગ્યું ઇનામ આપી દો. જી મહારાજા. મહારાજા તો આપણે કોઈ મહારાજને બોલાવો અને એના વિભૂદેવને બોલાવો અને એના જોશ જોવડાવો. હા હું હમણાં જ ભૂદેવને બોલાવું છું. કૃપા શંકરનો સુકાપો પુરાણી સુપાકો કૃપા શંકરનો સુકાકો. ત્યારે નમસ્કાર છે. આવો વિભૂદેવ આવો. હા મહારાજા મને બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું એક કારણ કે અમારા ઘેર પુત્રનો જન્મ થયો છે. હા મહારાજા. તો
તેને જન્મોત્રી જોવાની છે. આ તમારા ઘેર પુત્રનો જન્મ થયો છે અને જન્મ કુંડી જોવાની છે. હા તો જોઈ લઉં. ધન મકર કુંભ ભ ફ ગ અને ઢ. મહારાજા મારું પહેલું પુસ્તક ખોલું છું તો કંકુ અને કોરિયાના નિશાન પડે છે. તો આગળ ખોલો. મહારાજા મારું બીજું પુસ્તક ખોલું છું તરવાલો અને કમઠાના નિશાન પડે છે. એ તો મારો ક્ષત્રિયનો ધર્મ છે એટલે નિશાન આવે. તો આગળ. મહારાજા આપણા નામ કહેવા જઈએ તો ભ ફ ગ અને ઢ. તો આપણો ભ નામ રાખો તો ભાથીજી નામ આવે છે. તમારું કહેવાનું એમ થાય છે કે ધા વાસ તો ધન રાશિ રાખો. હા મહારાજા. તો બરાબર. પ્રધાનજી મહારાજા મોં માગ્યું નામ આપી દો. જી મહારાજા આપી દઈએ. હા મહારાજા. મહારાજા તો આપણે કુંવરનું નામ તો ધરાવવું પડશે ને. હા મહારાજા. તો આપણે ક્ષત્રિયનો ધર્મ છે. જી મહારાજા. તો એને ફૈવા કે એની બોલ પણ નામ ધરાવે. હા મહારાજા. બોલાવો રાયકાઓને. જી મહારાજા હમણાં બોલાવું. રબારી રે પોકલ ગઢનો મહારાજાને નમસ્કાર છે. મને શા માટે આપણે બોલાવ્યા? નમસ્કાર છે. આવો રાયકાઓ આવો. તમને બોલાવવાનું કારણ કહો. કે પાટણ મારી દીકરી બેનલબા રહે છે. બરાબર છે. તો અમારે કુંવરનો જન્મ થયો છે. હા બરાબર છે મહારાજા. તો તેનું નામ ધરાવવા માટે તમારે પાટણ જવાનું છે અને પાટણથી વળતા હા કપડવન આવવાનું. કપડવાની. અને કપડવન પણ મારી એક દીકરી સોનલબા છે. હા તો સોનલબાને તેડીને તમારે આપવાનું. બરાબર છે મહારાજા. તો અમે જીએ તેડવા. જાઓ. હા તો અમે જીએ તો તમે જો રાજમાં જો અમે હેડીએ. હાલત થઈને આવીએ તો આવો. જલ્દી ચાલો આવો. મહારાજા. ચાલો. બેનરમાલ તેડવા. હા એ આકો હાકો રતન બઈ હો ગુગરા ગમતે છે. આકો હાકો રતન બઈ હો ગુગરા ગમતે છે. આકો હાકો રતન બઈ હો ગુગરા ગમતે છે. મારે જાવું પાટણ વાળા છે ગુગરા ગમતે છે. મારે જાવું પાટણ વાળા છે ગુગરા ગમતે છે. સોનલબાના તેરવા જાય ગુગરા ગમતે છે. હો આ બેન આ કયું ગામ છે? આ પાટણ શહેર છે. પાટણ શહેર છે. હા. અમારે સોનલબાને મળવું છે. આપણા પાટણ ભાઈએ હા બેનલબાને મળવું છે અમારે. આ બેનલ બાબુ પોતે જ છું. હા તે પોતે જ છો. હા. તો તમને તેડવાયા અમે. તેડવા આવ્યો. તખતસિંહ હમણાં મોકલ્યા છે તેડવા. તખતસિંહ. હા બાપુએ. ઓ તો કુંવરનો જન્મ થયો છે ને હા. એટલે તમને તેડાયા છે. અમે તમને તેડવા આવ્યા છીએ. એ નામ ધરાવવાનું છે હા સારું તે હેડો. ચાલો તો તમે પોતે જ છો? હા અમે પોતે. ચાલો મારા ગાત. હેડો. અરે હાકો હાકો રતન બઈ હો ગુગરા ગમતે છે. આકો આકો રતન ભાઈ ઓર કુકરા ગમતે છે. એ આ
હાકો હાકો રતન ભાઈ હોન ગુગડા ગમકે છે હાકો હાકો રતન ભાઈ હોન ગુગડા ગમકે છે બેલી બેલલ બના તેડવા જાય ગુગડા ગમકે છે મારે જાવું કપડ વન ગોમ ગુગડા ગમકે છે મારે જાવું કપડ વન શેર ગુગડા ગમકે છે મારે જાવું કપડ વન ગોમ ગુગડા ગમકે છે મારે જાવું કપડ વન શેર ગુગડા ગમકે છે બેલી બેલલ બના તેડવા જાય ગુગડા ગમકે છે સોનલ મારે તેડવા જાય ગુગડા ગમકે છે હો બેના કયું ગોમ છે અરે મારા વીરા તમે ક્યાંથી આવો છો અને કયું કામ છે અમે ફાગવેલ થી આયા ફાગવેલ થી આયા હા તો મારા પિતાજી તખતસિંહ હા તખતસિંહ અમને મોકલ્યા છે બેનલબાને તેડવા મારું નામ બેલનબા છે અને આ કપડ હો તમે જ છો બેનલબા તો અમને તમને તેડવા મોકલ્યા છે તો કુંવરનો જન્મ થયો છે ને એટલે તમને બેને તેડાવ્યા છે તો ચાલો મારા વીરા હવે હેડો ફાગવેલ માં આપણે પહોંચીએ હાલો ભાગવેલ અરે હાકો હાકો રતન ભાઈ હોન ગુગડા ગમકે છે હાકો હાકો રતન ભાઈ હોન ગુગડા ગમકે છે મારે જાવું ભાગવેલ વાળા ગોમ ગુગડા ગમકે છે મારે જાવું ભાગવેલ વાળા ગોમ ગુગડા ગમકે છે આ રૈકા જો હજુ આવ્યા કે નથી આવ્યા આ મહારાજા આવતા જ હશે આપણા દીકરીઓને તેડીને આ મહારાજા આવતા જ હશે આવી ગયા છીએ હેલો આવો આવો દીકરીઓ આવો તમે કેવું જન્મ થયો તો મારી દીકરીઓ આપણે રોણીને કુંવરનો જન્મ થયો છે તો તેમનું નામ ધરાવવાનું છે અરે પિતાજી મારા વીરાનું નામ ધરાવવાનું છે તો ધન રાશિ ઉપર આવે છે તો ભાવ ઉપર આવે છે અમાર નોમ બોમ ધરાવા બે બુનો આવી છે તો નોમ તો ધરાવા અને થોડું બોલવાનું ઉતાવળું રાખો હો બેન જેમ અયોધ્યાની અંદર રામ લક્ષ્મણની જોડી એવા રણુજાની અંદર રામદેવ વિરમજીની જોડી અને સૂર્ય અને ચંદ્રની જોડી એના જેવું નામ શોભતું એવા ફાગવેલની અંદર મારા ભાઈ ભાથીની સાથે શોભતું એવું ભાવ ઉપર ભાથીજી નામ રાખો બરાબર છે બરાબર બરાબર છે સોનલબા બરાબર છે તો એમનું હાલણી મહારાજા ગવરાવો અલ્યા ભાઈ આ ભાથીજી મહારાજનું હાલણ્યું છે ને એટલે તમે હેચકો નાખતો જો ભાથીજીનો હાલણિયામાં જેને જે મળે આ પારનામ નાખજો એમના દર્શન કરતા જો ભાથીજી જ્યારે યુદ્ધમાં જો તાને એનું ધડ કપોડું માથું કપોડું એટલે એનું ધડ લડતું હતું બરાબર એટલે ભાથીજી સત્ય પુરુષ હતો એટલે કોઈ બી જેને પારણિયામાં હેચકો નાખવો હોય એને આપવા માટે છૂટ છે અરે સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી સોના પારણીએ ઝૂલો સોના પારણીએ ઝૂલો વીરા ભાથીજી સોના પારણીએ ઝૂલો રે સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી સોના પારણીએ ઝૂલો સોના પારણીએ ઝૂલો વીરા ભાથીજી સોના પારણીએ ઝૂલો હિરની મોદી દોડી વીરા
દ્વારકાધીશ આવે છે. બોલો શ્રી રામચંદ્ર દેવ કી જય. એ સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી, સોના પારણીએ ઝૂલો રે. સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી, સોના પારણીએ ઝૂલો રે. માતાયા કલભાઈ ઝૂલાવે વીરા ભાતીજી, માતાયા કલભાઈ ઝૂલાવે રે. માતા અકલવા ઝૂલાવે વીરા ભાતીજી, માતા અકલવા ઝૂલાવે રે. માતાના હરખના માય વીરા ભાતીજી, માતાના હરખના માય રે. માતાના હરખના માયા વીરા ભાતીજી, માતાના હરખના માય રે. સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી, સોના પારણીએ ઝૂલો સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી, સોના પારણીએ ઝૂલો રે. અરે ભાઈ નાખો ભાતીજીને નાખો, ભાતીજી સત્ય પુરુષ છે. અરે સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી, સોના પારણીએ ઝૂલો રે. સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી, સોના પારણીએ ઝૂલો રે. હીરાની મોતી દોરી વીરા ભાતીજી, હીરાની મોતી દોરી રે. હિરણી મોતી દોરી વીરા ભાતીજી, હિરણી મોતી દોરી રે. પિતા તા ઝૂલાવે વીરા ભાતીજી, પિતા તા ઝૂલાવે રે. પિતાના સંગ ઝૂલાવે વીરા ભાતીજી, પિતાના સંગ ઝૂલાવે રે. પિતાના હરખના માય વીરા ભાતીજી, પિતાના હરખના માય રે. પિતાને હરખના માય વીરા ભાતીજી, પિતાને હરખના માય રે. સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી, સોના પારણીએ ઝૂલો રે. સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી, સોના પારણીએ ઝૂલો રે. હીરની મોતી દોરી વીરા ભાતીજી, હીરની મોતી દોરી રે. હિરણી મોતી દોરી વીરા ભાતીજી, હિરણી મોતી દોરી રે. ખમા ખમા ભાતીજીને ખમા, ખમા ખમા ભાતીજીને ખમા. એ સોના પારણીએ ઝૂલો વીરા ભાતીજી, સોના પારણીએ ઝૂલો
ભાતીજી મહારાજની જય कासम का पठान बोलो क्या तकच्ची फागवेल का ऐसा बोलता था कि खंडरी नहीं देगा यस और मेरा 45 मुआरी के दूर भी नहीं देगा, ऐसा बोलता था। तकत जंग तो ऐसा बोला आज था। मौका मिला है फागवेल गांव में तकच्ची के सामने युद्ध की तैयारी करो और चलो चलो चलो। પ્રધાનજી महाराजा આપણે કવિરાજને બોલાવો અને આપણા ભાઈઓને બોલાવો, અફીણ કહુંબા કરવા છે. જેવી આજ્ઞા महाराजा આવો આવો ભાથીજી આવો, पिताजी ने नमस्कार આવો ભાથીજી આવો. અમને બોલાવવાનું કારણ પિતાશ્રી પ્રધાનજી હજુ કવિરાજ કેમ આવ્યા નહીં? તો આપણે એફએમ કહુંબા કરો. જેવી આજ્ઞા महाराजा હાલ હું નગરના ભાઈચારાઓને બોલાવું છું. હા બોલાવો અને અફન કહુંબા કરો. જેવી આજ્ઞા महाराजा શેરખાન આપણે ફાગવેલમાં આવી ગયા છીએ, તો આ સામે દેખાય તે તખતજી સામે ઊભા છે, તો ચાલો. આવો આવો કાસમ પઠાણ આવો, અફીણ કહુંબા કરવા આવ્યા. अरे क्या तखत जी क्या बोलते हो? कसुम्बा करवा नहीं आया हमें, ज्यादा दिन से तुमने हमारे कचहरी खंडरी नहीं जमा किया है, तो खंडरी लेने के लिए आया है, हमारे कसुम्बा करने के लिए नहीं आया है। અરે કાશમ પઠાણ ખંડણી તો શું પણ મારા ફાગવેલા 42 મુવાળાની ચપટી થોડી પણ નહીં મળે. अरे तखत जी आ किसका लड़का है? ओ मेरा દીકરા है. तेरा दिखा है तो ऐसा बोल दो, मैं तो उसका काट दूंगा। મારા દીકરાનું મસ્તક કાપવાનો તો ફેર જન્મ લેતો હોય છે. તખતજી તેરી ભૂલ થાય છે, આ વોટર સુબનો કાસમ પઠાણ છે. હો તખતજી ખંડરી આપી હે કે નથી આપી? અરે આજે નહીં આલી ને કાલે નથી આલવી અને મારા 42 મુવાળાની પણ ધૂળ નથી આપી. આ કાસમ પઠાણ ખંડરી લેને કે लिए जाएगा, તો જાઓ થાય કરી લેજો. સામે આવો. કાશમ પઠાણ અહીંથી ચાલે જા. આજે તને જીવતદાન આપું છું, કારણ કે તો આજે મારા રાજમાં ઉભો છે એટલા માટે. अरे बाथे आज भी तो जाता हूँ, पर आते समय में मैं देख लूंगा। એ જા એ થાય તે કરી લેજે. आ समय में तो जाता हूँ, पर आता समय में ना देख लूंगा। कासम पठान नहीं है, એ ચાલ અહીંથી નીકળ. तो जाता हूँ। चलो चलो कासम पठान चलो પિતાશ્રી આજ પછી આપણા ફાગવેલના 42 મુવાળાની ખંડણી તો શું પણ સપટી ધૂળ પણ નથી આપવાની. બરાબર છે ને? બરાબર એની તાકાત નથી. તો બરાબર છે, ચાલો જમવાનો ટાઈમ થયો. ચાલો આપણે નાગ દેવતાઓને દૂધ પાવા માટે જવું છે જંગલમાં. હા, તો બાપુજી. ચાલો માતાજી પાસે રજા લઈ આવીએ. ચાલો નમસ્કાર છે માતાશ્રી અમારે જંગલમાં નાગ દેવતાને દૂધ પાવા માટે જવું છે, તો અમને રજા આપો અને ગૌરી ગાયનું દૂધ આપો.
ભલેથી તમે દૂધ પાઈને વેલાસર પાછા આવજો. તો બરાબર છે માતાજી, અમે જઈએ છીએ. દૂધ લેતો આવો. લેતા આવો. ભાઈ હાથીજી, હા ભાથીજી, ચાલો આપણે ખાકરિયા વનની અંદર જઈ અને નાગોને દૂધ પીએ. તો ચાલો. ચાલો ભાઈ હાથીજી, હા ભાથીજી, સામે જે લીમડાનું ઝાડ દેખાય એ એ લીમડાના ઝાડ નીચે રાફડો છે અને એમાં નાગ દાદા રહે છે. તો જરૂર એ નાગ દેવતાને આપણે દૂધ પાવું છે. તો ચાલો. એ નાગ દેવતા, હું સદાને માટે તમારી સેવા પૂજા કરું છું અને આજે હું તમારા માટે ગૌરી ગાયનું દૂધ લાવ્યો છું. તો આજે આ દૂધ તમે પીજો અને સદાને માટે હું તમારું રક્ષણ કરીશ. ઓહો ભાઈ હાથીજી, હા ભાથીજી, નાગ દેવતાને દૂધ પાયું છે. તો ચાલો અને કાલે ફરીથી આપણે ગૌરી ગાયનું દૂધ લઈ અને આવીશું પાવા માટે. તો ચાલો. ચાલો. હલો અલ્યા મારા છોકરાને માં જે હવાનો મોકલ્યો. બોલા વેણુ, હા બોરા, મારા છોકરાને હવાનો મોકલ્યો મારે હાથ પકડવા, પણ પેલો જોયો નહીં. છોકરો આપણો જો જ્યો છે હવારોનો જો હજુ આવ્યો નહીં લ્યા. વાહ, અલે બાપા અલ્યા ગજો. તે ખાવાનું આલી નહીં છોકરા હવારોનું એટલે એ લ્યા હે? હવારોનું ખાવાનું કશું આલી નહીં તીએ એટલે હેડ હેડ કૂતરાના દિયો જો જ્યો તો અલે આ હું જોતો જંગલમાં હેડ ને હમણાં બે પરુણા મેલા પછી હું અહીંયા પરુણા આના મેલો જટાય જટાય હેડ. હેડ પેલા હાફ પકડવા જવું છે. પકડ્યો કાઈ? તમે ના પકડો તો હું તો પકડું ને ઓવા હેડ. તારે જુઓ જો જો પકડી લાયો હા લાયો લ્યા, લાયો લ્યા. ત્યાં અચ્છલ નાક પકડી લાયો હાથ તો લાયો, હા. આ તો નેનો. તે નેનો તો તે નેનામાં મોટો થવાનો જ છે ને. ના, આવડો તો કોઈ કશું ના હાલે. તું જા ઘેર, અમે મોટો પકડવા જઈએ. હવારોનું ખાવા આલ્યું નહીં હા પકડવા મોકલ્યો લે જાતો જા ઘેર રમજે. અલ્યા હા, આપણે પેલા ખાખરિયા વનમાં હેડ હા એકાદો હા પાસમાં આવે છે. આખરેનમાં સીધું નહીં થવું. તાર ચોકન જશું પેલા બીજે જઈએ. તો બીજા હેડ આપણે જલ્દી હા પાસમાં આવે એવું કરીએ. અરે પછી હેડ. આપણું ગુજરાન ચાલે. વાહ, હા પકડશું ને વાહ. કાઢશું તો આપણું ગુજરાન ચાલશે. પણ આમ ત્યારે માતા રતા લેવી પડે લ્યા. ઓલ્યા તો તું હું ધૂણું હા, અને તું પૂછ. એમ ઓવા હેડ. બે જા ધુમા બે જા. ઓલ્યા બોલા હે માયા પૂછો મારા હારો પૂછો. રમા કોમના વડલા હે, રમા કોમના વડલા હે. આવ 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 કોને કોને માના દીવા પડે, કોને માના દીવા પડે. એ રમાય આવે યાદ રમાય આવે, યાદ રમાય આવે. હમા હમા કોને કોને માના દીવા પડે. બશીર ખાન ખમ્મા મારે ખમ્મા અહીંયા આતર સુમાના
જંગલમાં આવી ગયા છીએ આપણે. બરાબર છે. હા તો અહીંયા સામે આ અલે લોકો કોણ પૂછો છે? જે પૂછવું હોય તો લ્યા આ લોકો કોણ છે? આતરસુમાના જંગલમાં આવી ગયા છે. બરાબર છે, મેં પૂછીએ તારે કોણ છે? ક્યાં અરે તમે કોણ છો અને અહીંયા અમારા જંગલમાં શું કરો છો? અરે ભાઈ, અમે એક મદારી છીએ અને આ જંગલમાં આવી અને અમે સાપ પકડવા નીકળ્યા છીએ. અને કારણ કે સાપ પકડીએ અને અમારી રોજ રોટી કરી અમારા બાળ બચ્ચા જીવાડીએ. નહીં નહીં, તમે કોઈ ગુપ્ત માણસો લાગો છો. અત્યારે અહીંયા ફાગવેલના ભાતીજી અને અમારા જે કાસમ પઠાણ છે તેની જબરદસ્ત યુદ્ધ માટે તૈયારી ચાલી રહી છે. તો બશીર ખાન, આ કોઈ ગુપ્ત માણસો લાગે છે. ચાલો અમને પકડીને કાસમ પઠાણ સાથે લઈ જઈએ. ચાલો. ના ના બરોબર, એમને પકડીને આપણે કાસમ પઠાણ જોડે લઈ જવા પડશે. ચલો. એટલે હેરો તાર ચલો. ગુપ્ત માણસો લાગે. ચલો. આ કાઠું કાઢ્યું ને એવડા તો બેઠો दुकान कहाँ घूमता है? ज्यादा दिन हो गया अपन मिलता नहीं है. સલામ બેગમ માલિકુમ. सलाम वालेकुम. ઓ કાસમ ખાન પઠાણ, अरे शेर खान बशर खान. આપણા આતરસુમાના જંગલની અંદર આ બંને વ્યક્તિઓ હતા અને મને એવું લાગે છે કે આ ફાગવેલના ગુપ્ત માણસો લાગે છે. તેમને પકડીને તમારી પાસે લાવ્યા છીએ. शेर खान बशर खान. હા. क्या आ दोनों मानस अपने एरिया में अतर सुबह में घूमता है? હા. अरे अपनी हद में घूमता है. अरे आराम करो. हमारी हद में तुम्हारे घूमने का क्या कारण? અમને તો સાપ પકડને વાલા. અરે બાપુ અમે સાપ પકડવા આવ્યા હતા કે સાપ પકડે તો અમારું ગુજરાત ચાલુ રહે. સાપ પકડીએ તો नहीं नहीं, तुम्हारे पास सांप भी नहीं है. अभी सांप दिखाओ, आपके पास सांप कहाँ पे है? हम थोड़ा એટલે ઓલે ઢૂંઢો કાઢવાનું કામ કરી લ્યા. એને જતા રહીએ. क्यों दो तुम्हें हो? ઓય રે ખાવાના દ્યો. બાપુ મારશો નહીં ને? જેવું લાગ્યું કર્યું મત જેવું લાગ્યું ને. હું કર્યું માર સાપ તો પકડીને માર ખાય છે. બોલો બાપુ. मेरा एरिया में क्या घूमते हो? સાપ બાપુ પકડતા અમે સાપ પકડતા હે. अहो, तुम सांप पकड़ते हो? ઓ सांप? तुम लोग सांप पकड़ते हो? હા બાપુ. तुम्हारा सांप दिखाओ मुझे. નહીં બાપુ પકડવા જ નીકળ્યા હતા. पकड़वा निकला અહીં था. બસ તમારા માણસો આવી ગયા ને તે અમને તો ઉઠાઈ લાયા. बरोबर है. तो शेरों ने वेणु, सुनो मैं एक बात करता हूँ. શેરો ને મેરો મારો નામ તો એ. हाँ, तो मैं एक सांप बताता हूँ. કર. बताता हूँ. હા દેખાડ દો. और लाओगे खड़ा ने હા तो यहाँ से 50 किलोमीटर और फागवेल है. હા 50 किलोमीटर फागवेल है. બરાબર છે. फागवेल में 3 किलोमीटर खाखरिया वध है. બરાબર છે. और खाखरिया वध में एक नीम का पेड़ है. આ લીમડા કા ઝાડ હે. और नीम के पेड़ के नीचे वो नाग का राफड़ा है. બરાબર હે રાફડા હે. ये राफड़ा में एक नाग है. હા એક तो એક નાગ હે. वो नाग को पकड़ के लाओगे तो तुमको इनाम देगा. બરાબર છે. પેલા શેરો હા એના ફાગવેલજી આપણે ઇનામ મળે છે એટલે પકડે હું હતો આપણો ને. આપણો ધંધો જે હા એટલે તો આપણે રહેશે મજા આવશે अरे લ્યા. शेरू ने वेणु, હા બોલો બાપू. वो नाग पकड़ के लाओगे कि तो खड़ा ने. हाँ पकड़ के लावेंगे तो हम. तुम दोनों नाग पकड़ के लाओगे तो तुमके अच्छा इनाम दूंगा. बराबर છે બાપુ. તો પકડવા में જઈએ છીએ અમે. तो जाओ और पकड़ के मेरे पास लाओ. આવો જઈએ જઈએ. અરે શેરો બોલ લે વેરું. આ બાપુએ કીધું કે ફાગવેલ જો હા એ માર તો પરવાડો છે પાકા ભાઈ. આટલે તો 50 કિલોમીટર દૂર છે બરોબર. ઓવા અને પાછું ઈ કઈ ખાખરિયા વંશા એમાં લેબડા કા પેરા એમ બોલા. હા પણ આપણો ગુજરાતી બોલ. હા એ લેબડાનું ઝાડ કીધું. હા એ ઝાડના ને રાફડો હોય ને ઈકણ કીધું આપણે જવાનું. તો હેડી જઈને પકડી આપણે. આ તે હેડ ઈકણ. હેડ હલો हो और सबीर खान
और कासम की कैसे बुद्धि है देखो। वो मदारी सब लोग वो जाएगा नाक पकड़ के लिए, और नाक पकड़ के लिए जाएगा तो वो वाला पाथी है ना पाथी, वो बाकी बाथी नहीं पकड़ देगा। और वो मदारी अपने पास आएगा, उसको फरियाद करेगा और बात का देख लूंगा बाथी कैसे है। चलो 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 અમાર 3 કિલોમીટર છેટું હો લા શેરુ હા ભાઈ મેરું બોલ શેરુ અરે મેરુ ને શીરું બે હા. દીકરા આપણા ઓ ખાખરિયા બનાવી ગયા છે બરાબર આયા હા એ સો એ નો લેબડો દેખાય એટલું નહીં હોય ને રામડો એ હોમો લેબડો દેખાય ને હા એમાં રાફડો છે તો આપણા તો મૂલી વગાડ હું વગાડું હા હું પકડો લે લે તું આપણે ગુજરાન ચલાएगा આપણે कसम ठाने देगा इनाम मिलेगा અરે મદારીઓ हो અમારા જંગલની અંદર શું કરો છો? અરે મદારીઓ અમારી જંગલની અંદર શું કરો છો? અમે નાગ પકડીએ છીએ એ નાગને છોડી મૂકો. આ નાગને નહીં છોડીએ કારણ કે આ તો મારી રોજી છે કારણ કે એને અમે ગવડી ગાયનું દૂધ પીએ છીએ. તે તહેતા બીજાને પાજો ને મદારી હું કહું છું કે એ નાગને છોડી મૂકો, કારણ કે એ નાગ દેવતાની હું સદાયને માટે સેવા કરું છું અને એ નાગને હું સદાયને માટે દૂધ હો પાઉં. હમણાં કાશમ પઠાણ મોકલ્યા છે અને ના અમે સાપ પકડી લઈ જઈએ એટલે એને અમારે ઇનામ આપવાનું કીધું છે. બરાબર છે. તારા કાછમ પઠાને જઈને કહી દેજે કે ફાગવલનો કુંવર પાછી આવે તો અને અમારી પાસેથી નાગ છોડાવીને લઈ ગયો અને અમને બરાબરનો માર માર્યો છે. ઇનામ તો અમે આલીશું તમને બધાને હવાલા. તારા કાશમ પઠાણને કહી દેજે કે ફાગવેલનો કુંવર પાછી આવે તો અને નાગને છોડાવીને લઈ ગયો છે અને બતાવજે કે એવો માર માર્યો છે અમને. જા ઇનામ લેવો અલે! પાછો આવજે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી જ્યાં સુધી જીવો ત્યાં સુધી મારા ફાગવેલની હદમાં મજા આવી ને મારા ફાગવેલની હદમાં કોઈ દિવસ આવતા નહીં. મજા આવી હેડ અમે ઇનામ લેવા જઈએ. કેવું ઇનામ આલ્યું ભાઈ હાથીજી બોલો ભાથીજી. ચાલો, કારણ કે મદારી નાગ પકડવા માટે આવ્યા હતા. નાગની સદાયને માટે હું રક્ષા કરું છું અને જો મદારી મારા કાકરિયા વનમાંથી નાગ પકડી જાય અને ભાઈ કાસમ પઠાને મોકલ્યા હતા એમને આપણો જૂનો દુશ્મન. તો બરાબર છે. એ કાસમ પઠાને પણ ખબર પડે કે ફાગવેલનો કુંવર પાસેથી આવે તો હા ચાલો. शेर खान ओ कासम खान पठान बोलो और शानू ने नाग पकड़वा भेजा है, मगर अभी तक आया नहीं है हाँ, आया नहीं है। नहीं नहीं दिख रहा है अभी सामने दिख रहा है दोनों બતાવો બતાવો બહુ માર્યા બહોત માર્યા. अरे किसने मारा અરે બાપુ ખાખરા વનમાં અમે સાપ પકડ્યો ને પેલા ભાથીજી મહારાજ આયા તે હમણાં બહુ માર્યા. अरे शेरू ना बहनो क्या बोलते हो? ભાથીજીએ બહુ માર્યા. કારણ કે જો આપને ભાતી કો મારા આપને ભાતી હાથ તો પકડ્યો મેં પણ આ ભાથીજી મહારાજ આયા ને તે અમને તો મારીને હાફનો બાપ લઈ લીધો ને એને કીધું કે જા તારા કઠણ કાશમ પઠાણ કાશમ કોને પઠાણ કહેજે તે હાફ લેવું હોય તો મોયકણ આવો અને યુદાલ લેવાનો હમો अरे शेरू ना बहनो तखत का पुत्र एक था थी अरे साला दूसरा बाथी आया,
बाठी को मालूम नहीं है कि मेरा पिता अंडे नहीं देता था ओ कासम खान अने साला हाथी था अने वो हाथी आया है बाठी आता समय में जो तोरे को ना देख लूंगा तो आप कासम पठान नहीं है मारा शेरू मेरू के पास वो सब छुड़ाया है ने तो देख लूंगा आते के समय में पाठी तेरा मस्तक ना उड़ालू मार खाई देना हंगामा करवानो તે બાપુ એનો મારવાનું કે જીવે अरे इनाम तो मिल जाएगा जाओ મળશે ને લેડ હાલવાનું કીધું चलो शेर खान अब आते समय में देख लूंगा पाठी का अभी तो अपने पास समय नहीं है तो आगे समय में देख जाएगा अभी चलो आगे देख लेंगे आगे देख जाएंगे चलो અહો મારા ભાઈને બરિયાદેવનો કોપ ઉતરેલ છે તો તે બોલતો પણ નથી તો શું થશે અને મારે શું કરવું જોઈએ અહો ભાઈ હાથીજી બોલો ભાથીજી અહો બેન શા માટે રડો છો અહો ભાઈ તમે મને બેન કીધી આ મારા ભાઈને બરિયાદેવ કોપાયમાન થયેલ છે તે જાગતો નથી પણ બોલતોય નથી અહો બેન બળિયાદેવ તો દેવાના દેવ છે અને એ કોઈને મારે નહીં બેન તમારા ભાઈને કશું જ નહીં થાય બેન તમારા ભાઈને કશું જ નહીં થાય બળિયા બાપજી રે તું તો દિલ દુખિયાને તાળે બળિયા બાપજી રે તું તો દિલ દુખિયાને તારે બળિયા બાપજી રે તું તો દિલ દુખિયાને તાળે બળિયા બાપજી રે તું તો દિલ દુખિયાને તારે એ દિલ દુખિયાને તાળે લાખો જીવોને ઉગાડે બળિયા બાપજી રે બળિયા બાપજી રે તું તો દિલ દુખિયાને તાળે ઓહો દિલ દુખિયાને તારે લાખો દેવોને ઉગાડે બળિયા બાપજી રે તું તો દિલ દુખિયાને તારે સુંદર કાટ કરે છે ઈશ્વર તું એને શણગારે સુંદર કાટ કરે છે ઈશ્વર તું એને શણગારે એવા શીતળાના રોગી હવે યારો તે તારે દ્વારે શીતળાના રોગી રોટી તાને તારે એ તારા સતનો દીવો બળતો ઓ તારા સતનો દીવો બળતો ગાદર ને કિનારે બળિયા બાપજી રે બળિયા બાપજી રે તું તો દિલ દુખિયાને તારે બળિયા બાપજી રે તું તો દિલ દુખિયાને તારે તો કલિયુગનો પ્રેમ દયાળો બળિયાથી પણ બળ્યો બળિયાથી કોઈ બળ્યો તારા દર્શન કરતા ખીલે હૃદય કમરની કળિયો બળીને હૃદય કમળથી પડ્યો એ જેનો કોઈ નહીં જગમાં જેનું કોઈ નહીં જગમાં આવે એની હારે બળિયા બાપજી રે બળિયા બાપજી રે તું તો
મારો ભાઈ જાગતો થયો અને બોલે છે પણ. હો બેન, તારા ભાઈને કશું જ થવાનું નતું, કારણ કે બળિયા દેવ તો દેવાનો દેવ છે અને એ કોઈને મારે નહીં. તો તે મને ભાઈ કીધો. હા ભાઈ. હો ભાઈ, આજથી હું આપને પણ ધર્મનો ભાઈ માનું છું. તો લાવ આપણે એક રાખડી બાંધો. બરાબર છે, કારણ કે હું તને ધર્મની બેન માનું છું. હો બેન, અહો ભાઈ. આ તારો ભાઈ તને વચન આપે છે કે જે જોઈએ તે માગી લે. અહો ભાઈ, હાલ તો મારે કઈ જ નથી જોઈતું, પણ જે દિવસ ટાઈમ આવશે તે દિવસ હું જરૂર માંગી લઈશ. બરાબર છે મારી બેન, જા, જે દિવસે જરૂર પડે એ તારે તારા ભાઈને યાદ કરજે, તારો ભાઈ જરૂર હાજર થશે. ભલેથી ભાઈ. તો બરાબર છે બેન, જાઓ. હાથીજી, આપણા ફાગવેલના કાંકરિયા વનની અંદર સુવરોનો ઘણો ત્રાસ વધી ગયો છે. હા ભાતીજી. તો આપણે સુવર રમવા માટે જવું છે. તો ચાલો. ચાલો માતાજીની રજા લઈએ. ચાલો માતાજીની રજા લઈએ. માતાજી નમસ્કાર છે. અમારે સુવર રમવા માટે જવું છે, તો અમને રજા આપો. બેટા જંગલમાં સુવરોમાં ના જવાય, જંગલમાં બહુ ત્રાસ છે સુવરોનો. નહીં નહીં માતાજી, અમને રજા આપો, અમારે સુવર રમવા માટે જવું જ છે. તો ભલેથી જાઓ, પણ તમે વેળાસર ઘેર તો આવજો. બરાબર છે માતાજી, જલ્દીથી પાછા આવીશું. ચાલો ભાઈ હાથીજી. ચાલો ભાતીજી. ભાઈ હાથીજી, હા ભાઈ ભાતીજી. આ સામે દેખાય તે સુવર છે. હા. તો સુવરને તમે મારો, અને તમે ના મારો તો પકડો, હું મારું. લ્યો. હા. આવો ભાઈ ભાતીજી. અહો ભાઈ હાથીજી, હા ભાતીજી. સુવર આપણાથી મળતો નથી, અને આપણા પિતાશ્રી આપણને કહેલું છે હા. કે જ્યારે પણ ભીડ પડે ત્યારે આપણી કુળની દેવી માં ખોડલને યાદ કરવી. આપણો સંકટ પડે તો આપણા માં કુળની દેવી ખોળલને યાદ કરવી. બરાબર છે. એ ખોડલ ખોડલ બાપણો અને ખોડલ દેલું નામ, અને વાજિયા એ બંધાવે પારણા, આજે એની પૂરી કરતી જોને. અને ખોડલ તારા દેવળે અને ધબકે એના જોને તો પણ નર નારી તમને નમનો કરે, આ તમને નમે મોટા મોટા ભો. અરે ખોડલ તું કબકારી અને જગમાં તે મોટું તારું નામ, પણ દર્શન આપજો બાવડી, આજ તારા દ્વારે ઉભો તારો દાસ. અરે ભાતીજી, માં હું તારા ખોડિયાલ ખોડિયાલ નમસ્કાર. કુળની દેવીને પ્રણામ છે. અરે ભાતીજી, હું તારા કુળની દેવી ખોડલ, અને મને વન વગડે યાદ કરવાનું કારણ માતાજી યાદ કરવાનું કારણ એક જ રહેલું છે કે અમે બંને ભાઈઓ આ જંગલની અંદર સુવર રમવા માટે નીકળ્યા છે, અને અમારી પાસે એવું હથિયાર પણ નથી, તે સુવર અમારાથી મળતો નથી. અરે ભાતીજી, સુવર મળતો રહે તો લે મારું આ ખોલ્યું ત્રિશુલ, જેનાથી સુવર જરૂર મળશે. તો બરાબર છે માતાજી, હું જાઉં છું. સુવર મળશે ને? હા જરૂર તો બરાબર છે. બોલો ખોડાલ માત કી જય. ભાઈ હાથીજી ચાલો. ચાલો. ચાલો.
ભાઈ હાથીજી આ ભાથીજી સુવર તો આપણે માર્યો છે આ સુવર માર્યો તો આપણે ચાલો આપણા ઘેર તરફ માતાજી રાહ જોતો છે चलो ज्यादा दिन से अपना शेणु में वेणु दिखाता नहीं है, कहाँ घूमता है? नहीं नहीं अभी अभी आने वाला है, अभी दिखाई दे रहा है। अरे शेणु ने वेणु આજે મુખો મળી ગયો છે હો अरे शेणु ने वेणु कैसे मौका मिला है? કારણ કે આજે હાથીજી ભાથીજીની બેન ધર્મની માની છે તે પાણી ભરવા જાત છે જો આજે એકણ જાઓ તો તમને ખરેખર મુખો મળે अरे क्या हुआ शेणु, आज तू नई बात लाया है? हाथी की एक बहन वो पानी भरने के लिए जाता है, तो चलो शेर खान ओ बोलो कसम खान पठान। तुम अच्छी बात लाए हो, तो कासम पठान को आनंद का पार नहीं है, तो अच्छी एक तारंगा वारंगा गायक वाली बुलाऊं। आओ એ ભાઈ 2 કલાક માટે આ વાણંગા નાચનારી આવી છે એટલે ગરબો કોઈથી કટ નહીં થાય, ભજન કોઈથી કટ નહીં થાય, દીવા અગરબત્તીના પૈસા લેવામાં આવશે। એ દેવીઓના નિરાંત ગમરે ચડતી રે રાખો અમારા કુંવરી। અલર નોરતે મારી પધારિયા। ચડતી રે રાખો અમારા કુંવરી। ચડતી રે રાખો અમારા કુંવરી। બીજાને નોરતે ત્રિશુળ તોડિયા। ચડતી રે રાખો અમારા કુંવરી। બચમને નોરતે મારી પધારિયા। ચડતી રે રાખો અમારા કુંવરી। બચમને નોરતે મારી પધારિયા। ચડતી રે રાખો અમારા કુંવરી। એ ભાઈ ડબલ વન સાથે તમારો 14 ગરબો પૂરો થયો ઓર્ડર। વેરી પ્રેમની આ દુનિયા સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા પ્રેમ કરનારને સદા નડે છે પ્રેમ કરનારના સામે પડે છે કોણ જાણે શું
વર્ષોથી વેરી એ ભાઈ એનું સકાજીનું છોકરું આવે સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા आंसू रडावे छे दुनिया लोहीना आंसू रडावे छे दुनिया वर्षोथी वेरी प्रेमनी आ दुनिया सदियोथी वेरी प्रेमनी आ दुनिया વર્ષોથી વહેરી છે પ્રેમની આ દુનિયા સદીઓથી વહેરી છે પ્રેમની આ દુનિયા સાચો પ્રેમ ના કદી પાછો પડવાનો દુનિયાની સામે તો લડી રે લેવાનો સાચો પ્રેમ ના કદી પાછો પડવાનો દુનિયાની સામે તો લડી રે લેવાનો દુનિયાની સામે તો લડી રે લેવાનો દુનિયાની સામે તો લડી રે લેવાનો ભલે ને મોત પછી આપે આ દુનિયા ભલે ને મોત પછી આપે આ દુનિયા વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા પ્રેમ કરનારને સદા નડે છે પ્રેમ કરનારના સામે પડે છે કોણ જાણે શું ચાહે આ દુનિયા કોણ જાણે શું ચાહે આ દુનિયા વર્ષ ભાઈ તમારો રેકોર્ડ ડબલ હોય ત્યારે પૂરો થાય છે એટલો પ્રેમ મને કરતી હતી એ ભલે હોય મજબૂરી તોય મળતી હતી એટલો પ્રેમ મને કરતી હતી કિરણભાઈ હેડો તા ને તમારે તો ગોઠવેલું જ રાખો એટલે સીધું ચાલુ જ કરતો ભાવ હા આમ મટલી કિરણભાઈ બે અંદર જશો તો ચાલુ જ રાખો ને આપણે પૈસા આવી નથી નહીં મટલી
बसेरा